ગુજરાતમાં નકલી ડોક્ટરો અને તાંત્રિકો સામે સરકારનો કડક વલણ। ગુજરાતમાં અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિઓ અને નકલી ડોક્ટરો દ્વારા લોકોના આરોગ્ય સાથે કરવામાં આવતા છેડા સામે હવે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મુદ્દે ગંભીરતા દાખવી કડક પગલાં લેવાની ખાતરી આપી છે। તાજેતરમાં સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટર દ્વારા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા સહિતના નકલી તબીબો સામે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે। કામરેજ સ્થિત આશ્રમમાં આયુર્વેદના નામે સારવાર આપતા પ્રદીપ જોટંગિયા પર આરોપ છે કે તેઓ યોગ્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રદીપ જોટંગિયા અગાઉ નકલી નોટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાઈ ચૂક્યા છે અને હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે। રાજ્યમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી શરીરમાં સોય ભોગવી દોરા ધાગા જેવી ખતરનાક રીતો અપનાવી સારવાર કરવાના વિડીયો પણ સામે આવ્યા છે। આ કિસ્સાઓમાં દર્દીઓના મૃત્યુ થયાની ઘટનાઓ પણ નોંધાઈ છે, જેને લઈને લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે। આ મામલે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ તાજેતરમાં કેટલાક ભુવાજી અને તાંત્રિકો સામે સવાલો ઉઠાવતા ચર્ચા જાગી હતી। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવવા તૈયારી કરી રહી છે। બજેટ સત્ર દરમિયાન સંબંધિત કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવશે। ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે। તમામ આયુર્વેદિક ડોક્ટરો માટે ફરજિયાત રજિસ્ટ્રેશન અનિવાર્ય બનાવાશે। ડિગ્રી અને નોંધણી વગર પ્રેક્ટિસ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે। મંત્રીશ્રીએ જનતાને અપીલ કરી છે કે અંધશ્રદ્ધામાં ન ફસાવું અને કોઈપણ ગંભીર સ્થિતિમાં માત્ર લાયકાત ધરાવતા ડોક્ટરો પાસેથી જ સારવાર લેવી। ખાસ કરીને સંપર્ક જેવા કિસ્સામાં તરત હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર કોઈપણ તત્વોને હવે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને ફરિયાદ મળતા જ કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર હિતેશ શાહ સુરત સાથે ફારૂક મેમણ ખેરાલુ। આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે। એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે। દરેક ડોક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે। હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડોક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ, કારણ કે એક ડોક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડોક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે। તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડોક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરાવવા જાય અથવા તો તપાસ કરવા જાય।